ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન એન્ડ ગુડ ઇવનિંગ. મિત્રો, લેક્ચર નંબર 22 અને આપણે સંકરણ હાઇબ્રિડેશન ટોપિકની ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, આજના આ લેક્ચર નંબર 22માં sp3 સંકરણના બીજા બે અગત્યના ઉદાહરણ શીખીશું, જેમાં એક શીખીશું NH3 એમોનિયા અને બીજું ઉદાહરણ લઈશું H2O. મિત્રો, થોડાક આજના sp3 સંકરણની અંદર વિશેષ ધ્યાન આપજો. ગઈકાલના લેક્ચરમાં sp3 સંકરણ CH4 માં સરળતાથી ખબર પડી હશે. આજના લેક્ચરમાં થોડુંક ધ્યાન આપજો, જેથી સંકરણ માટેની ખાસિયત અને શરતો પણ ખબર પડી જાય. ચલો મિત્રો, શરૂઆત કરીશું NH3 માં sp3 સંકરણ. મિત્રો, નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રો કોન્ફિગ્યુરેશન 1s2 2s2 2p3. મિત્રો, મેં એની ભૂમિ અવસ્થાની અંદર 2s કક્ષકમાં બે યુગ્મિત ઇલેક્ટ્રોન બતાવ્યા, જ્યારે એની 2p કક્ષકની અંદર એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની રચના કરી. મિત્રો, સૌથી મહત્વની બાબત હવે સમજજો. સંકરણની શરતોની અંદર એક શરત આપણે એવી પણ શીખી ગયા હતા કે સંકરણ વખતે ઇલેક્ટ્રોનનું પ્રમોશન બઢતી જરૂરી નથી. મિત્રો, અહીં એવું નહીં થાય કે 2s કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં દાખલ કરવો પડશે. આ ઉદાહરણની અંદર ઇલેક્ટ્રોનને પ્રમોશન કરવો જરૂરી નથી. મતલબ 2s માંથી 2p કક્ષકમાં દાખલ કરવાની જરૂરિયાત રહેશે નહીં. હવે મિત્રો, અહીં એક 2s પ્રકારની અને 3 2p પ્રકારની કક્ષકો મિશ્રણ પામશે અને 4 નવી sp3 કક્ષકોનું નિર્માણ થશે. 4 sp3 નવી કક્ષકોનું નિર્માણ થશે. મિત્રો, હવે બરાબર ધ્યાનથી જોજો. s કક્ષક ગોળાકાર, p કક્ષક ડંબેલાકાર, એક s પ્રકારની અને 3 p પ્રકારની કક્ષકો સંમિશ્રણ પામી 4ની સંખ્યામાં sp3 કક્ષકોનું નિર્માણ કરશે. બધી જ નિર્માણ પામેલી sp3 કક્ષકો 1 2 3 અને 4, જેનો આકાર, ઉર્જા અને કદ સમાન રહેશે. પણ સૌથી મહત્વની બાબત મિત્રો અહીં જોજો કે આ sp3 કક્ષકો જે તમે 4 જોઈ રહ્યા છો, એ 4 sp3 કક્ષકોમાંથી 3 જ sp3 સંકૃત કક્ષકો તરીકે ઓળખાશે. જ્યારે આ ચોથી કક્ષક તમે ઉપર જોઈ રહ્યા છો, એને અસંકૃત કક્ષક તરીકે ઓળખવામાં આવશે. આને અસંકૃત sp3 તરીકે ઓળખવામાં આવશે. અને આ જે મેં ઇલેક્ટ્રોન બતાવ્યા ને મિત્રો, એ ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેરનું યુગ્મ હશે. એ યુગ્મ કયું હશે? લોન પેરનું ઇલેક્ટ્રોન યુગ્મ હશે. જ્યારે બાકી રહેલી નાઇટ્રોજનની 3 sp3 સંકૃત કક્ષકો, બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો, બાકી રહેલી નાઇટ્રોજનની 3 sp3 સંકૃત કક્ષકો હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સાથે, તમે રચના શીખી રહ્યા છો NH3ની, એટલે કે અહીં એક નાઇટ્રોજન પરમાણુ સાથે 3 હાઇડ્રોજન પરમાણુ જોડાશે, જેમાં નાઇટ્રોજનની 3 sp3 સંકૃત કક્ષકો સાથે હાઇડ્રોજનની 1s કક્ષક જે ગોળાકાર હોય એ 1s કક્ષક સંમિશ્રણ પામશે. હવે બરાબર જોજો, નાઇટ્રોજનની
સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 5, એમાં 1, 2 અને 3 પિંક રંગથી 1, 2 અને 3 બતાવ્યા એ નાઇટ્રોજનના, જ્યારે ચોથો અને પાંચમો ઇલેક્ટ્રોન બરાબર જોજો 1, 2, 3, 4 અને 5 આ નાઇટ્રોજનના વેલેન્સી ઇલેક્ટ્રોન મેં બતાવી દીધા, જ્યારે બીજા આ એક ઇલેક્ટ્રોન જોઈ રહ્યા છો એ હાઇડ્રોજનની 1s કક્ષકના ઇલેક્ટ્રોન. એટલે આપણે એમ કહી શકીશું કે એક નાઇટ્રોજન પરમાણુની 3 સંકૃત sp3 કક્ષકો સાથે હાઇડ્રોજનની 1s કક્ષક સંમિશ્રણ પામશે. આ સંમિશ્રણ થયું, ઓવરલેપિંગ થયું, આ ભાગમાં શું થયું? ઓવરલેપિંગ થયું. અને ઓવરલેપિંગ થાય એટલે તમે જાણો છો ત્યાં સિગ્મા બંધની રચના થશે. એટલે આપણે એમ કહી શકીએ કે અહીં NH પ્રકારના 3 સિગ્મા બંધ બનશે. NH પ્રકારના 1, 2 અને 3 કયા બંધ બનાવશે? સિગ્મા બંધ. શા માટે સિગ્મા બંધ? મિત્રો, છેડેથી સંમિશ્રણ થયું અને જ્યારે આ છેડેથી સંમિશ્રણ થશે sp3 સંકૃત કક્ષક સાથે હાઇડ્રોજનની 1s કક્ષક સંમિશ્રણ પામી. ક્યાંથી પામી? છેડેથી. તો અહીં નાઇટ્રોજન હાઇડ્રોજન પ્રકારનો બંધ બનશે. આવા બંધની સંખ્યા 1, 2 અને 3 હશે. જ્યારે નાઇટ્રોજનની અસંકૃત sp3 જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી હશે કે જે હાઇડ્રોજન સાથે જોડાતી નથી, આ કક્ષકને અસંકૃત કીધી. કેવી કીધી મેં? અસંકૃત. જ્યારે સંકૃત sp3 તરીકે ઓળખાશે. હવે મિત્રો, સૌથી મહત્વની વાત કે NH3 અણુમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન કે જે પોતાની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, પોતાની પાસે જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે ત્યારે તમે શીખી ગયા છો કે VSEPR સિદ્ધાંત અનુસાર અણુની અંદર અપાકર્ષણ નિર્માણ પામશે, રિપલ્શન નિર્માણ પામશે. તમે જોઈ શકો છો કે 1, 2 અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જ્યારે ચોથું એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. એટલે કે NH3માં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન પાસે બંધકારક અને અબંધકારક પ્રમાણના ઇલેક્ટ્રોન યુગ્મો રહેલા છે. હવે તમે જાણો છો કે મધ્યસ્થ પરમાણુ પાસે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય તો એમના વચ્ચે અપાકર્ષણ ઉદ્ભવવાની સંભાવના વધુ રહેશે. કોના કરતાં વધુ? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કરતાં. અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કરતાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ વધુ હોય. BP કરતાં BP-LP વચ્ચેનું અપાકર્ષણ વધુ હોય. ત્યારે તમે શીખી ગયા છો મિત્રો કે અપાકર્ષણની માત્રા ઘટાડવા માટે, ઓછી કરવા માટે, અણુની અંદર સ્થાયીતા દાખલ કરવા માટે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવણી કરવા પ્રાપ્ત કરશે કે જેમના વચ્ચેનું અપાકર્ષણ ઓછું થાય. એટલે અપાકર્ષણની માત્રા ઓછી કરવા માટે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશીય એ પ્રકારની ગોઠવણી કરશે કે જેથી અપાકર્ષણની માત્રા ઘટે. પણ તમે જાણો છો મિત્રો કે જ્યારે કોઈ પણ અણુના મધ્યસ્થ પરમાણુ પાસે જો લોન પેર હશે, લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, તો એ અણુમાં વિકૃતિ નિર્માણ પામશે. જ્યારે વિકૃતિ નિર્માણ પામે ત્યારે મેં તમને અગાઉ શીખવાડ્યું કે એની સીધી અસર એના બંધકોણ ઉપર થશે. મિત્રો, જ્યારે અણુમાં sp3 સંકરણ થતું હોય તો એનો બંધકોણ 109.5 ડિગ્રીનો રહેવો જોઈએ. પણ જ્યારે લોન પેર આવ્યું, અણુમાં વિકૃતિ નિર્માણ થઈ, ત્યારે વિકૃતિ નિર્માણ થવાને પરિણામે
એનો બંધકોણ ઘટીને 107 ડિગ્રીનો થઈ જશે. એનો બંધકોણ ઘટીને 107 ડિગ્રી થઈ જશે. જ્યારે મિત્રો સૌથી મહત્વની વાત આવી કે જ્યારે તમે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લેશો, મારો શબ્દ સાંભળજો, જ્યારે તમે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લેશો તો અણુનો આકાર નિર્માણ પામશે ત્રિકોણીય પિરામિડલ. કયો નિર્માણ પામશે? ત્રિકોણીય પિરામિડલ નિર્માણ પામશે. પણ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લો તો ચતુષ્ફલકીય આકાર નિર્માણ પામશે. કયો આકાર નિર્માણ પામશે? ચતુષ્ફલકીય. ચલો મિત્રો, એ જ પ્રકારે બીજું એક સંકરણ શીખીએ, H2O માં sp3 સંકરણ. H2O માં sp3 સંકરણ. મિત્રો, ઘણા મિત્રોને એવો પણ પ્રશ્ન થતો હશે કે સાહેબ અમે કેવી રીતે નક્કી કરી શકીએ કે અણુમાં કયું સંકરણ થતું હશે? મિત્રો વેઇટ કરો, હું તમને એક શોર્ટ કી શીખવાડું, એના ઉપરથી તમે નક્કી કરી શકશો કે આ અણુની અંદર આ સંકરણ થાય. હું એક શોર્ટ કી શીખવાડું છું. ચલો મિત્રો, ક્લિયર? હવે આવ્યું H2O માં sp3 સંકરણ. H2O માં sp3 સંકરણ. મિત્રો, મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન, ઇલેક્ટ્રો કોન્ફિગ્યુરેશન 1s2 2s2 2p4, અને તમે જોવો છો એ પ્રમાણે એની કક્ષકોમાં મેં ઇલેક્ટ્રોન દાખલ કર્યા. મિત્રો, એક મિનિટ, હવે બીજી વાત તમને મારે કરવી હતી જે અગાઉના કોઈ પણ સંકરણમાં મેં કરી નથી, એ કદાચ મારે સમજાવવાની રહી ગઈ હતી. કેમ? તો એ હવે તમને સમજાવું કે મિત્રો તમે જોઈ શકો છો આ યુગ્મિત ઇલેક્ટ્રોન બતાવ્યા, જ્યારે આ અયુગ્મિત ઇલેક્ટ્રોન બતાવ્યા. પણ મિત્રો આ sp3 જે સંકૃત કક્ષકો હતી બાકી રહેલી, કોની હતી મિત્રો? નાઇટ્રોજનની બાકી રહેલી sp3 સંકૃત કક્ષકો 3 કે જેની સાથે હાઇડ્રોજનની 1s કક્ષકના ઇલેક્ટ્રોન જોડાશે અને આ રીતે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જશે. આ તમે જોઈ શકો છો ને, એ મેં હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન મૂક્યા. મિત્રો, હાઇડ્રોજનની 1s કક્ષકના ઇલેક્ટ્રોન એ કોના મૂક્યા? એટલે કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાઈ ગઈ. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને હોય જ. અને મેં તમને અગાઉ પણ કહેલું કે જે જગ્યાએ સંમિશ્રણ થતું હશે, કક્ષકોનું સંમિશ્રણ થતું હશે, ત્યાં ઇલેક્ટ્રોન યુગ્મ હશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ 1, 2 ને 3 આ દર્શાવ્યા એ. અગાઉના કોઈ પણ સંકરણમાં આ રીતે કામ કરી દેજો. કદાચ મારે તમને એ વખતે આ વસ્તુ બતાવવાની રહી ગઈ હતી, એટલે આજે મને યાદ આવી ગયું, એટલે આજે મેં બતાવી દીધું. અગાઉના જે તમે 3 કે 4 ઉદાહરણ શીખ્યા હોય એ બધાના અંદર આ રીતની રચના બતાવી દેજો. ચલો મિત્રો, હવે જતા રહીએ H2O ની વાત કરીએ. મિત્રો, H2O હવે બરાબર ધ્યાનથી જોજો. આ યુગ્મિત ઇલેક્ટ્રોન, આ યુગ્મિત અને આ અયુગ્મિત. અહીં એક 2s પ્રકારની અને 3 2p પ્રકારની કક્ષકો સંમિશ્રણ પામશે અને sp3 સંકરણ નિર્માણ કરશે. કક્ષકોની સંખ્યા 4, sp3 સંકરણ. હવે મધ્યસ્થ પરમાણુ O, આ એની બે જે મેં બતાવી એ sp3 સંકૃત કક્ષકો બતાવી, આ છેલ્લી બે. જ્યારે આ બે બતાવી એ અસંકૃત sp3 બતાવી. કઈ બતાવી? અસંકૃત sp3. આ એની સંકૃત sp3, આ એની અસંકૃત sp3. હવે એની સંકૃત sp3 સાથે હાઇડ્રોજનની 1s કક્ષક સંમિશ્રણ પામશે અને અહીં આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન કયા બતાવ્યા? આ અયુગ્મિત ઇલેક્ટ્રોનો. જ્યારે એની સાથે આ હાઇડ્રોજનની 1s કક્ષકનો ઇલેક્ટ્રોન અહીંયા સંમિશ્રણ થયો, યુગ્મીકરણ થયું ઇલેક્ટ્રોનનું, અને અહીંથી આ ભાગેથી કક્ષકોનું સંમિશ્રણ થયું. કયો બંધ રચાયો? તો સિગ્મા બંધ. એ જ પ્રમાણે અહીં પણ ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થયું ઇલેક્ટ્રોનની, અહીંયા પણ કક્ષકોનું સંમિશ્રણ થયું, સિગ્મા બંધ રચાયો. કયો બંધ રચાયો? તો સિગ્મા બંધ રચાયો. આ પણ આવી ગયો. જુઓ મિત્રો, કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાઈ ગઈ. હવે તમે જોઈ શકો છો
કે આ બે sp3 સંકૃત કક્ષકો સાથે હાઇડ્રોજનની બે 1s કક્ષકો જોડાઈ ગઈ એટલે આપણે એમ કહી શકીએ કે ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધની રચના થશે. ટોટલ 2 સિગ્મા બંધ બનશે. કુલ કેટલા સિગ્મા બંધ બનશે? 2 સિગ્મા બંધ બનશે. હવે પાછી મહત્વની વાત આવી કે અણુનો આકાર. મિત્રો, અણુનો આકાર ફક્ત ને ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લેશો તો અણુનો આકાર કોણીય, બેન્ડ અથવા વળેલો થશે. જ્યારે એલપી જે લોન પેરના ઇલેક્ટ્રોન યુગ્મો જોઈ રહ્યા છો એ લોન પેરના ઇલેક્ટ્રોન યુગ્મને પણ ધ્યાનમાં લેશો તો કુલ 4 કક્ષકોના આધારે એના અણુનો આકાર બને ચતુષ્ફલકીય. પણ સૌથી મહત્વની વાત આવી કે મિત્રો, સંકરણ sp3 થતું હોય તો બંધકોણ 109.5 ની બદલે 104.5 આવ્યો, ખૂબ ઘટી ગયો. વિકૃતિ આવી અણુમાં. NH3 કરતાં H2O માં વિકૃતિનું મૂલ્ય વધી ગયું. કેમ? તો ઇઝીલી તમને સમજણ પડશે કે H2O અણુની અંદર મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન, અને આવા મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન પાસે લોન પેર ના ઇલેક્ટ્રોન યુગ્મો 2 થયા એટલે અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નિર્માણ પામ્યું. અને જ્યારે અબંધકારક પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પણ અણુ પાસે હોય, જોજો સાંભળજો, મેં તમને શીખવાડ્યું છે VSEPR માં કે મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેરના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધુ હશે ત્યારે લોન પેર વચ્ચેનું અપાકર્ષણ મેક્સિમમ હશે, મેક્સિમલ રિપલ્શન હશે. અને જ્યારે મેક્સિમમ રિપલ્શન હશે, અપાકર્ષણની માત્રા વધુ હશે, ત્યારે એ બંધકોણનું મૂલ્ય ઘટશે. કેમ? તો અપાકર્ષણની માત્રા ઘટાડવા માટે જે બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગ્મો હશે એ બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગ્મો અંદરની તરફ ધકેલાશે. યાદ રાખો કે મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન પાસે લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 હશે, વધુ હશે, ત્યારે આ લોન પેરના ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણ મેક્સિમમ અનુભવતા હશે અને મેક્સિમમ રિપલ્શનના કારણે આ 2 ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાથી દૂર જશે ત્યારે બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગ્મોની નજીક આવશે, જેને પરિણામે બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણની માત્રા ઘટાડવા માટે અંદરની તરફ ધકેલાશે, જેને પરિણામે આ બંધકોણનું મૂલ્ય વધુ પ્રમાણમાં ઘટીને 104.5 ડિગ્રી જેટલું થઈ જશે. મિત્રો, આ 2 ઉદાહરણ બેસ્ટ ઉદાહરણ છે, તૈયાર કરજો, યાદ પણ રાખજો. શોર્ટ કી હું શીખવાડું છું, તમે આનો સ્ક્રીનશોટની જરૂરિયાત હોય તો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો 2 મિનિટમાં જોઈ લો. કોઈ પ્રશ્ન થતો હોય તો એ વખતે કોલ કરીને પૂછી શકો છો. ચલો મિત્રો, એ કામ પૂરું થયું હશે. હવે આપણે આગળ જઈએ કે કેવી રીતે નક્કી કરી શકાય કે આ સંકરણ આ પ્રકારે થતું હશે. તો મિત્રો, એના માટે એક શોર્ટ રસ્તો કરીએ. કેવો શોર્ટ રસ્તો? તો અહીંયા હું લખું છું અણુમાં સંકરણ નક્કી કરવા માટે યાદ રાખો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્લસ અબંધકારક
इलेक्ट्रॉन युग्म युग्मनी संख्या। जो मित्रों अणुमां संकरण नक्की करवू होय तो आटली वस्तु याद राखो, मध्यस्थ परमाणु ना बंधकारक इलेक्ट्रॉन युग्म अने अबंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या परथी। जो सांभळजो, मध्यस्थ परमाणुना बंधकारक इलेक्ट्रॉन युग्म अने अबंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या परथी संकरण नक्की थशे। जो मध्यस्थ परमाणु पासे हूँ अहींया लखी दऊं छुं कुल इलेक्ट्रॉन युग्मनी संख्या, कुल इलेक्ट्रॉन युग्मनी संख्या अने अहीं लखुं छुं मित्रों, मारी साथे लखता रहो, अहीं लखुं छुं संकरण। जो इलेक्ट्रॉन युग्मनी संख्या 2 होय, बंने हो कुल एटले बंधकारक अने अबंधकारक, तो एनु संकरण हमेशा sp थतुं हशे। जो बंनेनी संख्या 3 हशे तो एनु संकरण हमेशा sp2 थतुं हशे। जो बंनेनी संख्या 4 हशे तो एनु संकरण sp3 थशे। बंनेनी संख्या 5 हशे तो संकरण sp3d थशे। बंनेनी संख्या 6 हशे तो sp3d2 संकरण थशे। आटलू याद राखी दो, आटलू याद राखो अथवा लखी दो मारी साथे ज, भले 1 मिनिट वधु जाए, आटलू याद राखो अने पछी हूँ तमने याद करावुं। पहेलुं आटलू लखी दो, स्क्रीनशॉट लेवानी जरूर नथी, लखी दो पहेलुं काम। क्लियर थई गयुं? याद रही गयुं? जो इलेक्ट्रॉन युग्मनी संख्या 2 होय, कया इलेक्ट्रॉन युग्म? कुल। कुल एटले कया? बंधकारक अने अबंधकारक। एनी संख्या 2 होय तो sp, 3 होय sp2, 4 होय sp3, 5 होय sp3d, 6 होय sp3d2। आटला संकरण तमे 11मा धोरणनी अंदर भणशो। चलो मित्रों, स्क्रीनशॉट लेवाई गयो हशे, लखाई गयुं हशे। हवे आने हूँ काढी नाखुं छुं। हवे जोईए, बराबर ध्यानथी सांभळो। हवे जोईए, तमे ज सीखेला उदाहरणोनुं रिविजन थई जाय। तमे उदाहरण 1 सीख्या BeCl2 के BeF2, BeCl2 के BeF2 आ बंने आवे। अहीं सीख्या BF3 के BeCl3 आ उदाहरण। CH4 CCl4 CHCl3 અહીં શીખ્યા NH3 અને H2O। આટલું તમે શીખી ગયા, બરાબર। હવે મિત્રો ઉપરના ઉદાહરણની અંદર મધ્યસ્થ પરમાણુ કોણ? તો મધ્યસ્થ પરમાણુ બેરેલિયમ। તમે આ રીતે મૂક્યો હતો, મૂક્યો। બેરેલિયમની સંયોજકતા કક્ષાના એક ઇલેક્ટ્રોન આ રીતે મૂક્યા હતા, મૂક્યા। Cl અને F આ રીતે દર્શાવ્યો હતો, Cl અને F આ રીતે દર્શાવ્યો હતો। Cl ના 7 ઇલેક્ટ્રોન આ રીતે દર્શાવ્યા। આ Cl ની 7 ઇલેક્ટ્રોન આ પ્રમાણે દર્શાવ્યા। હવે તમારે કોને ધ્યાનમાં લેવાનો છે મિત્રો? સંકરણ કોના પરથી નક્કી કરવાનું? એના મિડલ એટમ પરથી, એના મધ્યસ્થ પરમાણુ પરથી। આનો મધ્યસ્થ પરમાણુ કોણ? તો બેરિલિયમ। એના પાસે ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા? એના પાસે ઇલેક્ટ્રોન યુગ્મો 2। કયા ઇલેક્ટ્રોન યુગ્મો 2? બંને બંધકારક। બંને કેવા? બંધકારક। આના પાસે અબંધકારક કેટલા? તો અબંધકારક 0। તો શું થશે? 2 બંધકારક અને અબંધકારક 0, સરવાળો કેટલો થયો? 2। 2 હોય તો સંકરણ કયું હોય? sp જ હોય। ક્લિયર થઈ ગયું? ચલો બોરોન, એની આસપાસ 3 ફ્લોરિન મૂકી દીધા। ચલો બોરોનની સંયોજકતા કક્ષાના 3 ઇલેક્ટ્રોન મૂકી દીધા। આ ફ્લોરિનના 7 ઇલેક્ટ્રોન આ રીતે દર્શાવી દીધા।
चलो क्लियर। आ सातमो। हवे मध्यस्थ परमाणु पासे अबंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्या जुओ मित्रों 1 2 ने 3 अबंधकारक इलेक्ट्रॉन युग्म एक पण नथी 0 सरवारो केटलो थयो 3 तो संकरण कयुं होय संकरण sp2 ज होय उपरनानुं संकरण sp होय। चलो आने जुओ CH4 रचना करी दो फटाफट। चलो CH4 कार्बन ना 4 इलेक्ट्रॉन मूकी दीधा हाइड्रोजन ना 4 इलेक्ट्रॉन एक इलेक्ट्रॉन मूकी दीधा जो संख्या गणजो बंधकारक 4 अबंधकारक 0 4 sp3 CCl4 में SM CHCl3 में आ रीतनी ज रचना थशे। हवे NH3 नी वात हाल सीखी गया NH3। चलो रचना करी नाखो गमे ते रीते आ रचना दोरी दीधी नाइट्रोजन ना 1 2 3 हाइड्रोजन ना मूकी दीधा आ मूकी दीधा बोलो रचना थई गई। बंधकारक 1 2 ने 3 अबंधकारक 1 सरवारो 4 संकरण sp3 न समझण पड़ी होय तो को मने क्लियर। ए रीते ऑक्सीजन आ हाइड्रोजन ऑक्सीजन नो 1 2 3 4 5 6 आ हाइड्रोजन ना आ जे देखो छो ए बंधकारक 2 अबंधकारक 1 ने 1 2 सरवारो 4 संकरण sp3 इजी वस्तु छे नक्की करवू। न समझण पड़ी होय तो फरीथी हजू पण शीखवाडू। एक ज वस्तु याद राखो तमने एवं होय तो हूँ सहेली बात करूँ तमारे न समझण पड़े तो शू कम करवानुं आज मैं करी तमारे जे ते अणुनुं संकरण नक्की करता पहला एनुं लुईस बंधारण दोरी देवानुं अने लुईस बंधारण दोरी दीधा पछी बंधकारक अने अबंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्यानो सरवाळो करी लो। जो बंधकारक अने अबंधकारक इलेक्ट्रॉन युग्मनी संख्यानो सरवाळो 2 होय तो sp जो सरवाळो 3 थाय तो sp2 जो सरवाळो 4 थाय तो sp3। चलो क्लियर आटली वस्तु। हवे आगळ जईए काढ नाखो मित्रों के स्क्रीनशॉट बाकी हशे। चलो क्लियर धन्यवाद। हवे आगळ जईए मित्रों। हवे बीजा 2 संकरण नक्की करवा माटेनुं उदाहरण तो बेस्ट उदाहरण लईए PCl5 जोजो PCl5 मध्यस्थ परमाणु फॉस्फरस मूकी दीधो न देखातुं होय तो आ फॉस्फरस आ एक क्लोरीन आ बीजो क्लोरीन आ त्रीजो क्लोरीन आ चौथो क्लोरीन आ पांचमो क्लोरीन मूकी दीधो। आ फॉस्फरसनो 1 2 3 4 5 चलो क्लोरीन नो इलेक्ट्रॉन हूँ क्रॉस थी दर्शावू चौकड़ी थी दर्शावू चलो दर्शाई दीधा। हवे बधा क्लोरीन ना हूँ मूकतो नथी हवे तमने बधाने बहु लुईस बंधारण शीखवाड्या थई गयुं। हवे मध्यस्थ परमाणु पासे आ एक बंधकारक बीजू बंधकारक त्रीजू बंधकारक चौथू बंधकारक पांचमू बंधकारक अबंधकारक इलेक्ट्रॉन युग्म देखाय छे मित्रों ना बॉन्डिंग पेरना इलेक्ट्रॉन युग्मो 5 अने लोन पेरना इलेक्ट्रॉन युग्म 0 संख्या केटली थई संख्या थई 5 तो मित्रों आनु संकरण sp3d ज होय। संकरण कयुं होय sp3d ज होय बीजू संकरण थाय ज नहीं। क्लियर थी गयुं। चलो ए ज रीते बीजू उदाहरण लईए SF6 नुं उदाहरण कयुं SF6 नुं उदाहरण शीखीए। चलो एक आ सल्फर एनी आसपास आपणे 6 फ्लोरीन परमाणुनी गोठवणी करी दईए। चलो सल्फरनी संयोजकता कक्षाना इलेक्ट्रॉन 6 ए मूकी दीधा 1 2 3 4 5 6। चलो फ्लोरीन क्रॉस थी दर्शावुं छुं समझी जजो 7 इलेक्ट्रॉन बतावी दीधा। ए रीते आ फ्लोरीन 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 1 2 3 4 5 6 केवा तो 6 इलेक्ट्रॉन युग्मो बॉन्डिंग पेरना लोन पेर एक पण नथी 0 6 आव्या टोटल युग्म तो आनु संकरण sp3d2 ज थतुं होय। कयुं संकरण थतुं होय sp3d2। क्लियर थई गयुं।
કોઈપણ અણુનું સંકરણ તમે નક્કી કરી શકો છો. બોલો, કોઈ પ્રશ્ન? કોઈ પ્રશ્ન થતો નહીં હોય, ઇઝીલી ખબર પડી જાય. કોઈ પણ અણુના મધ્યસ્થ પરમાણુનું સંકરણ નક્કી કરવા માટે એના બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો સરવાળો કરી દો એટલે નક્કી થઈ જશે કે કયા અણુમાં કયા પ્રકારનું સંકરણ થતું હશે. ક્લિયર? કમ્પ્લીટ? કોઈ પ્રશ્ન? વેરી ગુડ. ચલો, ઓકે. બોલો મિત્રો, કોઈ પ્રશ્ન થતો હોય તો પૂછી શકો છો. કોઈ પ્રશ્ન થતો હોય તો? નહીં થતો હોય, ઓકે. ચલો તો સ્ક્રીનશોટ લઈ લો. ચલો મિત્રો, હવે બાકી રહેલા બે સંકરણ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે તમારી પાસે રસાયણ વિજ્ઞાનનું પુસ્તક લઈને બેઠેલા હશો તો તમને થશે કે સાહેબે વચ્ચેનો ભાગ છોડી દીધો. મિત્રો, વચ્ચે જે અણુના સંકરણ આપેલા છે એ સંકરણ પછી શીખીએ. એના પહેલાં આ બે સંકરણના ઉદાહરણ આપણે શીખી લઈએ. PCl5 અને SF6ના અણુમાં થતું સંકરણ. PCl5 અને SF6 અણુમાં થતું સંકરણ. મિત્રો, PCl5 હમણાં જ મેં અગાઉ તમને શીખવાડી દીધું એ પ્રમાણે PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અણુમાં મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ, અને આવા મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 5, જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 0. એટલે કે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાનો સરવાળો 5, અને આવા કુલ યુગ્મની સંખ્યા જો 5 હોય તો અણુના મધ્યસ્થ પરમાણુનું સંકરણ sp3d હોય. મિત્રો, ફોસ્ફરસ એટોમિક નંબર 15, ઇલેક્ટ્રો કોન્ફિગ્યુરેશન 1s2, 2s2, 2p6, 3s2, 3p3, ગ્રુપ નંબર 15. મિત્રો, અહીંયા એની 3s કક્ષકના અંદર 2 ઇલેક્ટ્રોન, જ્યારે એની 3p કક્ષકના અંદર 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત. મિત્રો, આ અણુની ઉત્તેજિત અવસ્થાના અંદર આ પરમાણુની ઉત્તેજિત અવસ્થાની અંદર ઇલેક્ટ્રો કોન્ફિગ્યુરેશન બદલાઈ જશે. 1s2, 2s2, 2p6, 3s1, 3p3, 3d1. આનો અર્થ એવો થશે કે એની 3s કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં દાખલ થશે. અને આ રીતે એની 3s, 3p અને 3d કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનીય રચના ધારણ કરશે. હવે મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે એક ફોસ્ફરસ સાથે 5 ક્લોરીનના પરમાણુ સહસંયોજક બંધથી જોડાઈ જશે. એક ફોસ્ફરસ પરમાણુ સાથે 5 ક્લોરીનના પરમાણુ સહસંયોજક બંધથી જોડાઈ જશે. એટલે એમ કહી શકાય કે એના મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ પાસે sp3d પ્રકારની સંકૃત કક્ષકો 5 હશે. આ બધી જ સંકૃત કક્ષકો એની, અને એવી એની 5 સંકૃત કક્ષકો સાથે દરેક ક્લોરીન પરમાણુની એક 3p કક્ષક જોડાશે. બરાબર યાદ રાખજો મિત્રો. હવે હું દર્શાવતો નથી, પણ યાદ રાખો કે આ મધ્યસ્થ પરમાણુ કયો? મિડલ એટોમ ફોસ્ફરસ. અને આવા મિડલ એટોમ ફોસ્ફરસ પાસે 5 sp3d પ્રકારની સંકૃત કક્ષકો હશે. અને આવી 5 સંકૃત કક્ષકો સાથે દરેક ક્લોરીન પરમાણુની 3pz કક્ષક સંમિશ્રણ પામશે. યાદ રાખજો, એક ફોસ્ફરસ, માની લો કે આ ફોસ્ફરસની જે સંકૃત કક્ષકને દર્શાવી એ sp3d,
આવી સંકૃત કક્ષકો એના પાસે કેટલી હશે? તો આવી સંકૃત કક્ષકો એની પાસે 5 હશે અને આ દરેક sp3 સંકૃત કક્ષક પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે, રાઈટ? જોઈ શકો છો ફોસ્ફરસની 5 આવી sp3d સંકૃત કક્ષકો હશે અને દરેક સંકૃત કક્ષક પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે અને આવી દરેક sp3d સંકૃત કક્ષકો સાથે ક્લોરીન પરમાણુની 3pZ કક્ષક સંમિશ્રણ પામશે અને એની 3pZ કક્ષક સંમિશ્રણ પામશે એટલે એનો પણ એક ઇલેક્ટ્રોન આવી જશે અને આ રીતે બંને કક્ષકોનું સંમિશ્રણ થશે. બંને કક્ષકોનું સંમિશ્રણ થશે. મિત્રો મેં અહીં અણુનો આકાર આ રીતનો દોર્યો છે. મિત્રો PCl5 અણુના સંકરણના અંદર તમારે આવી સંકૃત કક્ષકો દર્શાવીને અણુનો આકાર દોરવાની જરૂરિયાત રહેશે નહીં. આ તો માત્ર તમને સમજાવવા માટે દર્શાવ્યું કે આ રીતે આ પ્રકારે 5 ફોસ્ફરસની સંકૃત કક્ષકો દરેક ક્લોરીન પરમાણુની 3pZ કક્ષક સાથે સંમિશ્રણ પામશે. હવે તમે જાણો છો કે આ જે 5 મેં બંધ બનાવ્યા ફોસ્ફરસના એ દરેક બંધના અંદર એક ફોસ્ફરસના અયુગ્મિત ઇલેક્ટ્રોન દરેક કક્ષકનો અને ક્લોરીનનો 3pZ કક્ષકનો એક ઇલેક્ટ્રોન સંમિશ્રણ પામશે. આ પહેલી કક્ષક સાથે, આ બીજી કક્ષક સાથે ક્લોરીનનો સંમિશ્રણ થયો, આ ત્રીજી કક્ષક સાથે, આ ચોથી કક્ષક સાથે અને આ પાંચમી કક્ષક સાથે સંમિશ્રણ પામશે. આ એક ક્લોરીનનો, આ બીજા, આ ત્રીજા, આ ચોથા અને આ પાંચમા ક્લોરીન પરમાણુનું ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ ગયું. કોની સાથે? તો ફોસ્ફરસની sp3d સંકૃત કક્ષક સાથે ક્લોરીનની 3pZ કક્ષક આ રીતે જોડાઈને ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી દેશે. એટલે દરેક જગ્યાએ આવી રીતે 5 કક્ષકો સંમિશ્રણ પામશે. 5 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું નિર્માણ કરશે. 1 2 3 4 ને 5 ઇલેક્ટ્રોન યુગ્મ આવા 5 બની જશે. હવે સૌથી મહત્વની વાત મિત્રો, આ અણુનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ, કમ્પલસરી યાદ રાખો PCl5 ના અણુનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ હશે. જ્યારે એના અંદર બંધકોણ 2 પ્રકારના હશે, એક 90 ડિગ્રી અને બીજો 120 ડિગ્રી. મિત્રો અગાઉ મેં તમને શીખવાડેલું, યાદ કરો, બહુ અગત્યની બાબત હતી, બહુ ઇમ્પોર્ટન્ટ બાબત, કે PCl5 અણુની અંદર 5 બંધમાંથી 2 બંધ, જોજો 5 બંધમાંથી 2 બંધ, કેટલા બંધ? 2 બંધ અક્ષીય બંધ હશે, જ્યારે 3 બંધ વિષુવવૃત્તીય બંધ હશે. મેં તમને શીખવાડેલું છે મિત્રો, યાદ કરો કે PCl5 ના અણુની રચનામાં 2 બંધ એ અક્ષીય બંધ તરીકે ઓળખાશે, જે 90 ડિગ્રી વાળા હશે. કેટલી ડિગ્રી વાળા? 90 ડિગ્રી વાળા. જ્યારે વિષુવવૃત્તીય બંધોની સંખ્યા 1 2 અને 3, 1 2 અને 3 આ વિષુવવૃત્તીય બંધો કે જે 120 ડિગ્રીએ ગોઠવાયેલા છે. પણ મિત્રો સૌથી મહત્વની વાત હતી જે તમને મેં શીખવાડેલી, કે તમે જ્યારે આ અણુની રચના કરો છો, આનો આકાર દોરો છો, ત્યારે એક બાબત ખાસ ધ્યાન રાખજો કે જેના અક્ષીય બંધ બતાવો છો, એક જ અક્ષમાંથી પસાર થતા, જે દેખાય છે ઉપર અને નીચેનો, એક જ અક્ષમાંથી પસાર થતો એ અક્ષીય બંધ, સેન્ટરમાંથી નીકળતો લાંબો બંધ એ અક્ષીય બંધ. અને મિત્રો તમને અગાઉ મેં કહેલું કે અક્ષીય બંધ, એક્સલ બોન્ડ હંમેશા લાંબા હોય. યાદ હશે મિત્રો તમને કે PCl5 અણુની રચનામાં ફોસ્ફરસ પાસે રહેલા 2 અક્ષીય બંધ કે જે પ્રમાણમાં લાંબા હશે. કેમ લાંબા હશે? તમને યાદ હશે કે અક્ષીય બંધો વિષુવવૃત્તીય બંધો સાથે વધુ અપાકર્ષણ અનુભવતા હોય છે અને આવું અપાકર્ષણની માત્રા ઘટાડવા માટે અક્ષીય બંધો પ્રમાણમાં ખૂબ લંબાઈના અંતરે ગોઠવાશે. કેમ? તો અણુમાં થતા અપાકર્ષણની માત્રા ઘટાડવા માટે. અને અણુમાં થતા અપાકર્ષણની માત્રા ઘટાડવા માટે અક્ષીય બંધો પ્રમાણમાં ખૂબ લાંબા હશે. પ્રમાણમાં કેવા હશે? ખૂબ લાંબા હશે. એટલે આ વસ્તુ યાદ રાખજો.
માત્ર કારણ એક જ, અણુમાં ઉદ્ભવતું અપાકર્ષણની માત્રા ઘટાડવા માટે અક્ષીય બંધ પ્રમાણમાં લાંબા હશે. ક્લિયર થઈ ગયું? બહુ સહેલું અણુનું સંકરણ છે મિત્રો sp3d. સ્ક્રીનશોટ લઈ લો અથવા તો એને લખવાનું હોય તો લખી દેજો. થોડુંક વાઇબ્રેશન આવશે, સ્વીકારી લેજો વાઇબ્રેશનને. ઓકે, ક્લિયર. થોડુંક વાઇબ્રેશન આવ્યું હશે અને થોડુંક હજુ આવશે. ચલો, ઓકે. તમારા મોબાઈલના અંદર કે લેપટોપની અંદર તમે જો લેક્ચર જોઈ રહ્યા હોય તો એવું માઇન્ડથી વિચારતા નહીં કે અત્યારે અર્થક્વિક આવ્યો. તમારા મોબાઈલના અંદર થતું કે લેપટોપની અંદર થતું વાઇબ્રેશન એ મારા વિડીયોના કારણે આવ્યું છે, કોઈ અર્થક્વિક આવ્યો નથી. ઓકે, ક્લિયર. ચલો હવે જતા રહીએ SF6ના અંદર sp3d2 સંકરણ. SF6 સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ સંકરણ sp3d2 કેવી રીતે નક્કી કરશો? તો મધ્યસ્થ પરમાણુ સલ્ફર અને મધ્યસ્થ પરમાણુ સલ્ફર પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 6. લુઈસ બંધારણ દોરજો, ઇઝીલી ખબર પડી જશે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 6, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 0, ટોટલ સરવાળો 6. માટે એનું થતું સંકરણ sp3d2. સલ્ફરની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s2 2p6 3s2 3p4. જ્યારે એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોનીય રચનાની અંદર 3s માં 1 ઇલેક્ટ્રોન, 3p માં 3 ઇલેક્ટ્રોન અને 3d માં 2 ઇલેક્ટ્રોન. મિત્રો જોઈ શકો છો કે ઉત્તેજિત અવસ્થાની અંદર મેં એની અયુગ્મિત ઇલેક્ટ્રોન રચના દર્શાવી દીધી. હવે બરાબર ધ્યાનથી જોજો. સલ્ફરના અણુનો આકાર અષ્ટફલકીય. મિત્રો યાદ રાખજો કે અહીં દરેકે દરેક બંધકોણ 90 ડિગ્રીના જ હોય. યાદ હશે કે SF6ની અંદર જોવા મળતા બંધકોણ એક જ મૂલ્યના 90 ડિગ્રીના જ હશે. અણુનો આકાર અષ્ટફલકીય હશે. હવે અહીં એક S પ્રકારની, 3p પ્રકારની અને 2d પ્રકારની કક્ષકોનું સંમિશ્રણ થશે અને કુલ 1 2 3 4 5 અને 6 કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામી sp3d2 સંકરણનું નિર્માણ કરશે. કયું સંકરણ? sp3d2. એટલે કે મધ્યસ્થ પરમાણુ સલ્ફર પાસે સંકૃત કક્ષકોની સંખ્યા થશે 6 અને દરેક સંકૃત કક્ષક sp3d2 તરીકે ઓળખાશે. અને આવી દરેક સંકૃત કક્ષક સાથે એક ફ્લોરિનની 2pz કક્ષક સંમિશ્રણ પામશે. મિત્રો થોડીક રચના કરીને બતાવી દઉં એટલે ઇઝીલી ખબર પડી જશે. આ જે મેં દોરી એ શું દોર્યું? તો sp3d2 સંકૃત કક્ષકની રચના કરી. કઈ સંકૃત કક્ષક? sp3d2 સંકૃત કક્ષકની રચના કરી. આવી સંકૃત કક્ષકોની સંખ્યા સલ્ફર પાસે કેટલી હશે? 6. અને દરેક સંકૃત કક્ષક સાથે ફ્લોરિન પરમાણુની 2pz કક્ષક સંમિશ્રણ પામશે. કઈ કક્ષક? 2pz કક્ષક સંમિશ્રણ પામશે. કયા ભાગેથી? છેડાના ભાગેથી સંમિશ્રણ પામશે. કયો બંધ બનાવશે? સિગ્મા બંધ બનાવશે. આવી કુલ રચનાઓ 6 બનશે. 6 સિગ્મા બંધની રચના કરશે અને દરેક ફ્લોરિનનો પરમાણુ ફોસ્ફરસની sp3d2 સંકૃત કક્ષક સાથે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશે અને આ પ્રમાણે કક્ષકો અયુગ્મિતમાંથી યુગ્મિત થઈ જશે. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જશે અને યુગ્મિત કક્ષકોનું નિર્માણ થશે. આ થયું સંકરણ sp3d2 SF6ની અંદર. મિત્રો સ્ક્રીનશોટ બાકી હોય તો લઈ શકો છો. આની અંદર આ રીતે જ દોરવાનો, પેલી રચના કરવાની જરૂરિયાત રહેશે નહીં. મિત્રો આ લેક્ચરને અહીં પૂર્ણ કરીશું. આવતા લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 23ની અંદર
કાર્બનિક અણુના સંકરણોની ચર્ચા કરીશું. ઓકે મિત્રો, ઇથેન ની અંદર, ઇથિનની અંદર અને ઇથાઇનમાં થતું સંકરણ આવતા લેક્ચરમાં શીખીશું. આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીશું મિત્રો.